તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે ભણીને. તો ચાલો હવે આપણે કપડાં બદલાવીને કરી લેસન. કપડાં બદલાવી લીધા છે, જોઈ લ્યો. હવે આપણે લેસન કરીએ. ચાલો. તો મિત્રો આપણો લેસન થઈ ગયો છે પૂરો. હવે આપણે જવાનું છે ખેતરમાં. ચાલો. અહીંયા જોઈ ગયા અને કાકો કહેતો હતો કે આપણું જીરું બગડી ગયું. જો આવ્યો જોતા બધું લાલ થઈ ગયું. આ તડકો બહુ પડ્યો ને જો આ એમ લાગે કે પાકી ગયું, પણ આમાં જો દાણા હે જ નહીં. જોઈ લે જો ઉપરના આ છોડમાં જો એક કે દાણા નથી. જો આ રહ્યા. આ જો આ બધા દાણા હોય ને એ નાના થઈને બળી ગયા. જો અહીંયા તો બધે એવું હે. અને વાં ભાભાના ધાણા આજ વઢાઈ ગયા લાગે. હવે જો જાઉં હું આમ. હવે કાકાનું જીરું અહીંયા આ હેઠે તો બધું બગડી ગયેલ હે. વાં ઓલી સામે તાળી રહી ને એ બાજુ આપણે જઈએ જોવા કે કેવું હે, બગડ્યું કે નહીં જોવા. તો હાલો અહીંયા જઈને તમને બતાવું. હવે આપણે આ હેઠે પૂગી ગયા ને આ હેઠે આમ જો આ ક્યારામાં અડધું નથી ઉગ્યું. અને આમ જો અહીંયા એવું છે જો આ બધે ક્યાંય ઉગ્યું નથી. અને જો અહીંયા બધું જીરું એવું થઈ ગયું. જો હા આ જો છોડ હે આ કોક જો આ લીલું હે ને આ લીલા છોડી આવા દાણો એમ ભરાણો હતો. અને જો ભાઈ અહીંયા છે બે તાળીના ઝાડ. એક અહીંયા ને એક વાં. અહીંયા એક વાં હતું એ કાપી નાખ્યું. જો તમને દેખાડ્યું હળી ગયું લગભગ તાળું. જો ભાઈ આ હરગાવી નાખ્યું થાળીનું વૃક્ષ. જો અહીંયા થડ હે. અને હવે જઈએ આપણે આમ. અને જો ભાઈ અહીં દેખાડું તમને જીરા ભેગી એક ટમેટીનો છોડો ઉગી ગયો. જો આ રહ્યો. આ ખાલી ટમેટીને છોડો જ નહીં જોતા આમ ટમેટા આવ્યા. જો આ રહ્યા. અને અહીંયા તો જો કેવડા ટમેટા થઈ ગયા હે ને. અને અહીંયા જો આમ અહીંયા થોડાક છે ને ધાણાના વૃક્ષ ધાણા ઉગ્યા. તો જો આમ ધાણાના આમ ઉપાડી ને આપણે ખેતરે અહીંયા ભર હે ને એમાં મૂકી દઈએ. ઉપાડી લીધા હે. અને જો અહીંયા અડધે પૂગી ગયા. અહીં જો એટલા ધાણા હે એને તો કંઈ કામ ના આવત. કદાચ જીરા ભેગા થ્રેસરમાં હાલત તો એ પાછા એક હાથમાં ન આવે. એટલે હવે આને ઉપાડી અને મૂકી દઈએ. આપણે ફર ઉપર મૂકીને દબાવી દઈએ. જો હા મૂકી દીધા ધાણા. હવે હાલો જઈએ. જીરા તમે જોઈ લીધો ને. હવે આપણે એમાં ધાણાના છોટા ઉપાડી અને અહીંયા આવ્યા રાજમાં વાંજો. આપણે જોઈએ કે કેવા છે રાજમાં. જો આ રહ્યા રાજમાં લગભગ પાંદ ખરી ગયા હે. જો આવી હિંગુ આવી થઈ આપણે ફોલી. જો
જો ભાઈ એક ખીંગમાંથી 4-5 દાણા નીકળે એટલે દાણા એકદમ વજનવાળા હે ને। જો ભાઈ 5 વીઘામાં હે રાજમાં અહીંથી આમ જો હે ને। હવે આપણે જ્યાં નીકળી હતી વાયુ પરવા એ જોઈએ હાલો તમને દેખાડો। અને જો અહીંયા હેઠા ઓછો અહીંયા આપણે ધોર્યું હે અહીંથી આમ પાણી જાય ધાણામાં અહીંથી આમ જાય એટલે આ જો અહીંયા આવો લીમડો ઈગો હે અહીંયા તો હતો એક હાલો જાય વાયપા જો અહીંયા છે તો હાલો અહીંયા જઈને તમને બતાવું। ભાઈ આપણે ભૂગી ગયા વાયપા જો આ રહ્યો ઢગલો હે અહીંયા હે વાય જો તમે જો આ રે હે ને એવું પાણી હે આમાં જો તરમાં પાણી હે અને અહીંયા જ છે જો એડા। અને તમને વિચાર થતો હશે કે પરવા વાયુ કઈ રીતે એટલા બધા રાજમામાં ને ધાણામાં કઈ રીતે તમે પાવો તો એની માટે અહીંયા આપણે આ ચીકુડી પાસે એક વાયુ છે એ તમને બતાવું જો હાલો નીચે જઈને જો અહીંયાથી કેળી છે ઉતરી જાય આપણે જો એ ચીકુ અને જો ભાઈ આ ચીકુડી રહી ને મેં મત પૂડો છે ક્યાં ગયો વધડીનો અહીંયા જ ક્યાંક હતો યાર ગોતીને દેખાડો જો અહીંયા હવે આપણે મત પૂડો તો ના મળ્યો પણ ડાયરેક્ટ હલાવીને અહીં ચીકુ ખેરી નાખ્યા આપણે હાલો એ લેતા જાઉં આપણા ઘરે જો ભાઈ અહીંયા જ છે વાવ જો આ રે હા આંબાને તમે દેખાડ્યો હતો ને એની બાજુમાં ને અહીંયા જ છે ચીકુડી હાલો પાસે જઈને બતાવું આ બહુ જૂની છે વાવ પહેલાં અહીંયા હે ને મશીનથી પાણી કાઢતા એટલે મશીને પડ્યું જો ભાઈ આ રહ્યું આ છે મશીન જૂનું જો ભાઈ આમાં ઉપર ચડીને તમને દેખાડો પાણી છે પણ બહુ પાણી આમાં અહીંથી જ નહીં દેખાય જો પાણી તો હે પણ દેખાતું નથી અહીંયા છે આમ તો અહીંયાથી નહીં દેખાય અને જો અહીંયા એક તાળી જેમાં તાળી આવવા ચાલુ થઈ ગયા હે તમને લૂમ દેખાય ને તો ઉપર ચડીને બતાવું જો ભાઈ અહીંયા એક ગુંદો એક કહેવાય ગુંદો અહીંયા ગુંદો અહીંયા ભાભાના છે આંબા જોઈ લ્યો અહીંયા વટાણા વાવ્યા હતા આજ ખેરે પહેલી વાર ભાભાની ટ્રાય કરવા પાણી ગદનું બહુ જોઈએ વટાણા એવું આથી અહીંયા સુધી એટલે હવે ભાભા કે વાવવા નથી હિંગુમાંય કંઈ નથી જો નાની નાની હિંગુ આવી હે ને અહીંયા તો હાવ નાની હે જો તો અહીંયા તો હાવ નાની નાની હિંગુ 3-4 જ આવે અને જો અહીંયા તાળિયા હજી આવ્યા જ છે નાના નાના જ છે જો આ પીળી પીળી લીંબુ દેખાય ને એ છે તાળિયાની હજી આવ્યા જ છે આમાં જો ભાઈ આપણે તો ઘેરે હાલતા થઈ ગયા હતા અને આપણે ભૂલાઈ ગયું કે આપણે આવ્યા ગાડી લઈને જો ભાઈ ગાડી આપણી સામે ઓલા જીરાના ખેતર પાસે પડી છે તો તમને ઝૂમ કરીને બતાવું જો ગાડી આપણી પડી જોઈ લ્યો એટલી છેટી અને આપણે થઈ ગયા હતા હાલતા ઘરે જો ભાઈ અહીંયા હે આપણે કંટ્રોલ હે બધા મોટરું 3-4 મોટર હે આમ જો એક અહીંયા હે એક આ ટાટર છે ને એક આ એટલે બધાને અહીંયા ચાલે રાજમામાં જાય એરંડામાં જાય અને અમારે ધાણામાં અને કાકાના જીરામાં અહીંથી જ પાણી જાય એટલે 3-4 મોટરું છે હવે જાય હાલો આપણે ગાડી પાસે જાય પછી પાછા ઘરે ત્યાં આપણે તમને તેથી દેખાડ્યું કે કુંદરી ઉગવાની શરૂઆત થઈ ગઈ હતી જો ભાઈ બધી હાયરે કુંદરી ઉગી ગઈ જો આ રહી બધી ટોટલી ઉગી ગઈ છે જોઈ લ્યો આમ તમને આમ બતાવું ને એટલે સરખી બતાય જો આમ બધી ઉગી ગઈ છે જો અહીંથી આમ બધી ઉગી જ ગઈ છે હવે જાય આપણે ગાડી પાસે હાલો તો ભાઈ આપણે ઉગી ગયા પાછા અહીં ધાણા જીરાના ફોર હતા ને અહીં જ રાખી હતી આપણે ગાડી હાલો જાય પાછા
આપણે આમ જવારે આપણે અહીંયાથી આવી ગયા આપણા જીરાપા જવારી જીરું આપણું જ્યાં અહીંયા મજૂર ઉતારે છે જીરું ઉપાડે છે જો બે મજૂર હે બે ઉતારે જીરું ઓલો આપણે એક ભાઈ હતો એ પાછો વયો ગયો દેશમાં જે અહીંયા બે જીરું ઉપાડે હવે જ અહીંયા આપણે ઘરે આવી ગયા જો દી હાથમાં હે અને હવે આપણે જે ફ્રી હતા તો આપણે વિચાર્યું હવે જવાનું બોર ખાવા બોયડી અહીંયા 5 છે તો હાલો જઈને બોર ખાતા કરીએ ત્યારે તમને દેખાડું બોયડી આમ જઈને અહીંથી જઈએ અહીં આપણે અહીંયા આવ્યા હતા બોર ખાવા તો હા મજૂરની ભરલ નીકળી રિક્ષા કોકની હવે જો ભાઈ આપણે પૂગી ગયા બોયડી પાસે જો અહીંયા બોયડી છે અને આપણે તમને દેખાડ્યું હતું ને ઓલા આંકડા તોડવા આવ્યા હતા એ જો અહીંયા જે એ આંકડો જો આજે આંકડો હોય જો પાસે જઈને તમને દેખાડો જો ભાઈ આ જ આંકડો આપણે તોડવા આવ્યા હતા ને તમને બતાવ્યું હતું એ અને જો અહીંયા જ છે બોયડી જોઈ લ્યો તમે કેમ છે બાકી મીઠા બોર ફૂલ મીઠી બોયડી છે આપણે વારખેર અહીંયા જ આવ્યા જો ભાઈ હારિયા બોર હે ને કેમ બાકી ખાવાનું બોર હાલો તમને મળો બોર ખાઈને પછી તો ભાઈ આપણે બોર ખાઈ લીધા હે ને જો અહીંયા આવ્યા જોતા તમે આમ વ્યૂ જોવો ખાલી આકાશનો જો આમ જો હવે જે અહીંયા છે ધાર આપણે જણી ધારમાંથી ત્યાંથી તમને સનસેટ વ્યૂ બતાવીએ ચાલો હવે આપણે આવી ગયા ધાર ઉપર જોઈ લ્યો તમે સનસેટ વ્યૂ જોવો એકવાર કેમ હે બાકી હે ને જોઈ લ્યો અને અહીંયાથી અહીંયા આપણે આવ્યા ને જોતા આકાશમાં જો કેમ હે બાકી વાદળાનો વ્યૂ જો અહીંથી દેખાય છે આમ બધું જોઈ લ્યો નહીં અહીંયા જો ભાઈ ધાર ઉપરથી જો આમ સનસેટ વ્યૂ જોઉં આમ જો આકાશમાં જો કેમ હે બાકી વ્યૂ અને જો બાકી અહીંથી આમ જો વ્યૂ કેમ આવે હે બાકી કેમ હે ને વ્યૂ જોતા વ્યૂ ચેક કરો આમ તમે વ્યૂ અને જો અહીંથી ઝૂમ કરું દેખાય તો એ બાજુ છે બજાણા અહીંયા દેખાય મંદિર જેવું તેવું આવતું હવે એ મંદિરમાં એ મંદિર છે બજાણાની અંદર જોઈ આપણું ખેતર જો અહીંયા સામે ટીસી છે એ આપણા ખેતરમાં અહીંયા મન જોઈને આવ્યો કાકા છોકરો જોતા ઝીણકું ખે પણ આમ જો સળે જોતા જો અહીંયા આવ્યો જો યાર હે ને બાકી જો આવ્યો જો આવી ગયો આપણી પાસે જો આવ્યું અને જો ભાઈ વાં આપણા દેશનો તિરંગો ફરકે છે જોઈ લ્યો તમને દેખાતો જો આ રહ્યો અને ભાઈ અહીં ધાર ઉપર જ અહીંયા બોયડ્યું છે ઘણી બધી જોતા દેવલ જોઈ લે કેમ જોઈ લે આમ સનસેટ વ્યૂ આમ જો પાછળ અને જો અહીંયા ધારથી નીચે જ એક હોળલો ને લીમડો આવેલ હે આપણે આવી ગયા બોર ખાઈને ઘરે તો આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય મિત્રો.